ભાઈ કોણ છે? આ ભાઈ કોણ છે? આવો 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 હામ આવો આવો હામ આવો હામ આવો. તારું નામ ઓહો મારકી ભાઈ ઓહો મારકી ભાઈ. અને આ ભાઈ રામ કિંભાઈ જમા ઓ એટલે હું તમને જીવતીઓ લાગુ તમને આયા આતાને ત્યાંથી રોકાણા દીકરો નથી હું જાણું છું બેન નથી હું જાણું છું દીકરા સમાન છો અને બરોબર પણ તમે આપવાની સેવા કરજો ઉભા રહ્યો હું સાંભળો હું તમને ગઈ તારા પગની સેવા કરી છે પગની સેવા વેસી બે વેસી લે. આશીર્વાદ મળે આશીષ થાય માઈ બા છે ને બીજા બધાય વગડાના વા એ હાબળે જાવ આ બાજુ અમારે કાકા જો આયા છે રાતના પાત્રમાં અમારે ભરીભાઈ ને 201 રૂપિયા મોજ 201 જય ઠાકર કનુભાઈ રાવતભાઈ રાવતભાઈ કનુબાબુ ભાઈ તને આપશે ભાઈ તને આપશે બધા કહે તને આપશે આ બધી હળવેળે મોજ આવે મીઠા રે એ મધુને એ જી મીઠી જો તુલસી બાબાનો પરિવાર જો આજે યમનાથ ભરે
ભાઈ 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 તારે દાન દેવું હોય ને તો ગાભા નો હોય ને તો ગાભા નો દે તું આહીર છો આહીર આહીર છો આહીર હવે એમ કરો હવે એમ મારી કીધે સા પીવાનો મને અત્યારે મને અત્યારે મારા કીધે સા પીવાનો આવે ને કીધે સા હા. પીવાનો આવે ને તો મારા દીકરાના હમ આહા એટલે આ ભાઈ તો એકનો દીકરો તારા એકનો દીકરો તારા ઓલો ભરખો સા પીવો ને પછી તમે 1000 રૂપિયા આપજો વ્યાસ વ્યાસ ભાઈ એમે બારોટ છે એમે બારોટ છે વિવેક તો કરવી ને ભાઈ વિવેક કોઈનો મફત સાનો બે મફત સાનો 20 50 જે કાઈ કોગી એમે દેવી હો ભાઈ કોગી એમે દેવી હો ભાઈ એટલે આમાં બાના નો પણ તું સાતો પા પેલા અબાંગ 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 હે ભાઈ તું વિચાર તો કરો કોણ છે વિચાર તો કરો કોણ છે ચા પીવાનો તમારું ઘર છે આ તમારું ઘર છે આથી તમારો ઘર છે આથી તમારો પાવાનો છે આથી તમારો પાવાનો છે ભાઈ એમ બાર નો આલે તારા ઘરે લઈ જાવ તારા ઘરે લઈ જાવ એમ ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલો ભલે બીજું બધું આજગા મા બાપને એ અમૃત છે સંતને મારો ગોપી નો આવ્યો મારો પરવીણ નો આવ્યો મારો ભાઈ મુકો નો આવ્યો આવતને ઉપાધિ થાય આવતને ઉકામાંથી લીલામાં રાતના 12 વાગે ને તો માં શાક વાગે કે હજી મારો પૌલો નો આવ્યો તું ગમિયા રમવા જા વાર છે જી તો ઈ માયા બેઠા નવાગા માયા ઉપાધિ ગવાગા ઉપાધિ મારો પૌલો નથી આવ્યો લાખો જય માતાજી જય મુરલીધર હું હારું નહીં આનંદમાં જ હોય છે ભલા માણસ આત્માને શાંતિ વાર છે હજી બે કોણે મારો આશીષ ભાગ્ય કમલા બારકીરા કાલ આમ જો આપણે દાદા હુરજ ઉગે ત્યાર પહેલા આપણો ડાયરો બધે આવશે એના માટે કહુંબો ચા માટે બધી વ્યવસ્થા તમારે બેન જ કરવાની છે ઈ તારે બધુંય છે અને બીજું તમારે ઈ કરવાનું છે તમારે ઈ કરવાનું વાડી રહીને વાડી રહીને ભેહુમાં જવાનું હું ડોબામ જાવ એક જ કહેવાય બરોબર
નહીં રાઈડ કોઈની નો આવી જોઈએ રાઈડ કોઈની નો આવી જોઈએ નહીં ભોગો ઈ વાત નહીં કરવાની ભોગો કોઈની રાઈડ આપણે આપનો રંગાડ તો કરવાની બરોબર બરોબર અરે ઉભામાં એમ 4 વાર નથી નીર પૂરો કરો લગણું નીર પૂરો કરો અને તમારું ભાત લઈ અને તમારું ભાત લઈ દીકરી હાલોણ આવશે દીકરી હાલોણ આવશે અને તમે ઉપાધિ ન કરતા ને તમે ઉપાધિ ડોબા ભૂખ્યા ઠારે બસ ઈ જ કામ છે બસ ઈ જ કામ છે એમને ધરવાના એમને ધરવાના નાખીને ધરવાના છે બરોબર નાખીને ધરવાના બરોબર તમે બે વાડીઓ હાલો તમે બે વાડીઓ હાલો બપોરનો ટાઈમ થાય ને હા હા હરમેશને માટે તારો ભાગ લઈને આવીશ માટે તારો ભાગ વિજયજી મારી આગળ આવી નથી વિજયજી મારી હમણાં આવશે પણ હમણાં આવશે બપોરનું ટાણું મારા ભાઈએ બે હાથી રાખ્યા છે બે હાથી રાખ્યા છે ઓસેની કોરું કરવાની ના પાડી મોડું થયું એટલા માટે મોડું થયું પણ આજે ઉતાળમાં ચોટલાની ગાડી હોતા તમે ચોટલાની ગાડી બપોરનું ટાણું થઈ ગયું મારા ભાઈને એમ લાગ્યું મારા કે મારો દેવરો પૂછ્યો એટલા માટે ચોટલાની ગાંઠ તમારા ચોટલાની ગાંઠ મારા ચોજા દેવરો અહીં બાંધી એ
ગાંઠ પણ બહુ સુજી થાવજી આ ચોટલાની ગાંઠ આ ચોટલાની ગાંઠ નહીં હાલણ આ ચોટલાની ગાંઠ દેવરા આયરે બાંધી છોડે કોઈ દિવસ નહીં છોડે આજા સેંદર લજને ગાંઠે આપણે પ્રેમના પારખા કરી ભેદાવ ચોપાટના રમી ભેદાવ ચોપાટ કોની હાર થાય છે ને કોની હાર થાય છે ભલે હાલણ ચોપાટ બાજીમાં તારી જીત અને કદાચ હાર થયો તો આ ચોપાટ દેવરાની જીત થઈ છે અને કદાચ જો મારી હાર ને કદાચ જો મારી હાર તો મારા મનને થાત કે હાર અમારી નહીં દેવરા એવું તારી છે અને તારી જ રહેવાની દેવરા અને તારી જ રહેવાની પાણી ભરું તો તારા જ રોના કરું તો તારા દેવરા તને એક પ્રશ્ન કરી લે ખોટું નહીં લાગે ને એક પ્રશ્ન પૂછું ખોટું લાગશે તો નહીં લાગે તો હા ભાઈ તું કેટલો કાળો હું કેટલી ધોળી અરે હાલણ આવા રૂપના અહંકાર ન કરે હાલણ કોબાને અહીંયા ગધેડા લે એટલે તે મને ગધેડી ગણી તે મને કાળિયો કેમ કીધું તે મને કાળિયો કાળિયો સો એટલે કીધું હું તને કહીશ ગધેડી ગણી ના તારી એ હાલણ આવા અબોલના નો કરે હાલણ માની જા અરે બોલો ગોરી બોલો એ મારા એ મારિયા બોલણા ભગવાયા બોલો ગોરી માની જા આવા અબોલના નો કરે અમારે કોઈ સંગીતનો શોખ નથી અમે સંગીત બારા છે અમે સંગીત બારા એમ કે તારી ઓલો પાડો એ ખોવાનો મારી બે હું ખોવાની છે હવે તું આમથી હાલ હું આમથી આલું વડે ભેગા થઈ ન્યા બેહી ગયા હોય તો વળે ધોકાવી તો પાણી ભેગા કરી આમથી
આ ખાંભો છે ઓલા સકલા આમ જો બગલાય એમ નહીં તમે બે મારી વાડીએ હું કરો તમે બે મારી વાડીએ હું કરો હા હા તમારું બહાદુર લાવી હતી પણ આ આપણી બધી ભેહું વચાળે ઓલો કાળિયો કૂતરો છે ઓલો કાળિયો સ્ટીજે ભાઈ બેઠો નહીં કાળિયો કૂતરો હા હાથ લઈ ગયો તમારું ભાત ખાઈ ગયું તમને બેન કેમ નો લઈ ગયો તમને બેન કેમ નો એટલે આ માણસ ક્યાંય નો લઈ જાય હે ભાઈ હે બેન આયા કરે શું દીધી ભાતરે નહીં ભાત તો 4 વાગ્યા મોટો 4 વાગ્યા ભૂખ્યા મરી ગયા અને ભાત લઈને આવી હતી ડોળા કરતો તો ને હા આપન કહી દીધું હું કહી દઈશું હું કેશો પણ હા એવું નો કહેવાય ગામની વાત ગામમાં રખાય સીમની વાત સીમમાં રખાય સીમની વાત સીમમાં રખાય સીમની વાત કહેવાય વાલા દેવરા આ મારા બે ભાઈ રા મારા બે ભાઈ રા હાવ ગાંડા છે એટલે આને છે ને લગ્નની વાત બહુ ગમે બેને પડો આયા આવો દેવરા તો બે આયા આવો આને લગ્નની વાત કરો આને લગ્નની વાત બધું કહી દીધું નકર બધું એ આયા આવો મારા આપા રે ને મારા આપા તમારા બે ભાઈ માટે સરસ મજાની કન્યા જોવા ગયા હતા બે કન્યા જોવા ગયા કન્યા કેવી ખબર કન્યામાં હાલે ને કંકુ વરના પગલા પડે અને જો કન્યા બોલે મોઢામાંથી ફૂલડા જ રે અને જો કન્યા
કન્યા પાણી પીવે પાણી પીવે પાણી ગળા હોહરું પાણી દેખાય ગળા હોહરું પાણી દેખાય એટલે એવા એના રૂપ હતા હા હા ઈ તમે બે ભાઈ આમ વરાજા બન્યા હોય એક હાથમાં તલવાર હોય એક હાથમાં ગજરો હોય અને આમ ઘોડી બેઠા હોય હે ટબુડી હું શું ને કેવા હજારો હાથી તારી આ બાજુ ખીમલા માર્કેટ આ બાજુ બે ભાઈને 100 રૂપિયા બક્ષિસ ના આપે 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 અને 100 રૂપિયા ભરણભાઈ 100 રૂપિયા બક્ષિસ આપે 100 રૂપિયા બક્ષિસ આપે 100 રૂપિયા બક્ષિસ આપે 100 રૂપિયા બક્ષિસ આપે ઢીકવાળે જાઓ એ સામે જમીન તો નદી કોઈ હાલ્યા
ધનુભાઈ નવાગામ કુંડલા માર્કેટને 100 રૂપિયા બક્ષિસ ના આપે 100 રૂપિયા બક્ષિસ ના આપે હીરા મારા એ હીરા મારા એ અલબેલા હીરા મારા એ સાને અલબેલા હીરા મારા પીરાની મીઠી બરિયા એ માડી જાયા ઉપાડો ગોદરિયા તમે ઉપાડો મારી દયા ભારો કયો ઉષા ઉષા બાંગલા લાલા મારા કાસની બાયું મેલા વીરો મારો લગભગ થાય લગભગ નો થાય ઝગમગ થાય ઝગમગ થાય અને બજારમાં હાલ્યા જતા હોય હે પારકા પાદરમાં તો ઝગમગ થાય મારા જે બધા ટકા રહી હોય પછી લગભગ થાય બોલું કા ગજરામાં ગુલાબમાં છે મોતી આ મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ભાઈ તારા ભાઈને બધી ખબર હતી પાંચ વાગ્યાથી ખબર હતી માસ વારો આવ્યો કયો કોને તારી કઠણાઈ એટલે એવું ન હોય એવું ન હોય કલર સોપડી દે હા તું લીંબુ વારે રાખજે હા દેવરા હસાવ કહી દે દેવરા આ બે ધીરજ બધું કહી દે એ પેલા હું ઘરે ભગી જાવ જય મુરલીધર બે વાડી જાશે એના હમાત બાજી ને બસો માફી કેમ ગયા બે વાડીએ હું છે મારો શું કામ છે અરે ડેલીએ ડાયરો બેઠો રે મારે એની હારે બેવું પડે એમ નહીં પણ વાડીએ તમે બે ક્યાં વડે હરે બાજુ હા આપણો વડીએ છે કે ન્યા વડે હું મારું કામ છે એમને કોઈને બાજા નથી ને તો પછી વાત શું છે તમે કેમ આમ બે ઉદાસ થઈ જશો અલા હું થયું વાત હોય કરી ભલા માણા એવી વાતમાં તમે બે ધોડી આવો તમારી ઉપર મને કેટલો ભરોસો છે આખી વાડીઓ તમને મેં આપી દીધી અને તમે બસ આવી વાત કરો છો હું પડવાડીએ પણ બેનને મેં મોકલી વાત લાઈન બેન આપણે એક જ છે વિચારી બોલજો હું વાત કરે તું પણ ઈ તો પેલા મેં તમને વાત નથી કરી કે દેવરો કદાચ વાડી આવીને કાંઈ વસ્તુ લેવા આવે કાંઈ વસ્તુ નાનો માણસ છે એનું તમે પાછો ના કાઢતા જે જોઈએ ને આપવું નાનો માણસ એટલા માટે તો નાલાયકો
તમે વાત હું કરો છો તમને એની ભાન છે તમને એની ભાન છે અરે એકાબીજાના માથા વઢાઈ જાય એવી તમે વાત કરો છો એવી તમે વાત કરો છો એવી તમે વાત કરો છો ખોટી હોય ને ખોટી હોય ને તમારી તલવાર ને આનું માથું તમારી તલવાર ને આનું માથું ખીમલા માર્કેડા તમારી વાત ઉપર મને થોડો અંદાજ આવે છે કે બેન હાલણ હમણાંથી સ્વભાવમાં મને ભલે દીકરી મારી છે પણ એના સ્વભાવમાં મને ઘણો ગમે એ હોલેની કટાર હોય હીરા રૂપેથી બટેલી પણ ઈ કટાર કેડમાં અને જો પેટમાં ગયો હોય ને પેટમાં તો આતડા બહાર કાઢી નાખે તમારી પર થોડો ભરોસો છે પણ જો આમાં વાતમાં કાંઈ ફેર પડ્યો ને તો તમારા મારી સાંભળા બગડ નહીં પડે હાલો નહીં પડે હાલો બાજરાનો રોટલો ડુંગળીનો દડો લીલા સમ મરસાનું સાસ હાલ જમી લે હું છે દેવરાજી બેન છે જોતો આ છૂત ઉગાડ તમારી વાત મને સાચી લાગી કારણ કે બેન હાલણ ઘણા સમયથી તમને ભાત દેવાના તમને ઘરે એમાં ઘણું મોડું થાય છે ક્યારેક આવે છે ક્યારેક નથી આવતી એટલે તમારી વાત ઉપર મને આમ વાંચું લાગે હવે તમે બે છે ઘરે જાઓ ડેલી બેસજો જાઓ ઘરે બેબી અને મહેમાન આવે ને એને સમજો ચા પાણી પાવ ત્યાં આવું હા
જય મુરલીધર દાદા જય મુરલીધર દાદા જય મુરલીધર દેવરા જય મુરલીધર આતા કોઈ દિવસ નહીં અને આજે અમારી વાડી કારણ ઘણું હોય છે દેવરા કારણ ઘણું હોય છે દેવરા તું બાળક બુદ્ધિ છે તું બાળક બુદ્ધિ છે હજુ તારે બાળક બુદ્ધિ છે બાળક બુદ્ધિ છે તને લાંબી વાતની ખબર કારણ કે મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ને જ્યાં સુધી બંધ હોય ને ત્યાં મુઠ્ઠી બંધ બાકી ખુલી જાય ને તો એની મજા નહીં તો એની તારી હારે સાચી વાત કે વહીવટ કરવામાં મને નહીં વહીવટ કરવામાં મને નહીં તારી બેન ને મોકલ એને વાત કરી દઉં એને વાત કરી દઉં જય મુરલીધર આપા જય મુરલીધર આપા જય મુરલીધર આ સુધી આવવાનું કારણ કારણ કે પચી ગામનો પટેલ છું આઈર જ્ઞાતિમાં હરસુ રાહીરનો નામ એવું ઉજળું છે એવું જ્ઞાતિમાંથી આવું છે એ તમને ખબર છે પણ મારી ઇજ્જત ઉપર મારી આબરૂ ઉપર પાણી ત્યાર પહેલા હું તમને હુકમ કરું કે જે તમારા ઝૂંપડા છે તમે ગરીબ છો એટલે કાંઈ કહેતો નથી પણ તમારા ઉછાળા ફરી તમારા ગાડા જોડી ગાયનો પૂરી ઝૂકે ને ત્યાર પહેલા તમે રવાના અને જો રવાના નથી તો તમને મારી તો ખબર છે ને એક વાતમાં સમજી જાજો કે તમને હુકામ હુઆ વાત બરોબર ભલે ઉગે છે આવતા ભાઈ દેવરા હરસુરાપાએ શું કીધું ભાઈ કે તમે આથી બીજા ગામ ચાલા લઈ ગયો નકર તમારા ઝૂંપડા હળગાઈ દઈશ હાલ ભાઈ આપણે બીજા ગામ ચાલા લઈ ભાઈ તમે ઘરે જાઓ તમે મારી પાછળ આવો ભલે ભાઈ પાછો ઝટ આવજે ભાઈ ભલે બેન કોઈ દિવસ નહીં કારણ કે માટે હું શેતલ નદીને કાંઠે આવું પણ દેવરો કેવો હસતો હોય અને આજ દેવરો ઉદાસ દેવરાને પૂછું કોઈ દિવસ નહીં અને તું આજ ઉદાસ કેમ છો ઉદાસ હોને એક જ કારણ છે તારા હતા કોણ કે હરસુરા આજ મારી વાડી તારી વાડી કારણ કે આપણી સાચી પ્રીતિની આતાને ખબર પડી ગઈ છે અને આતાએ મને ઠપકો કાલ સવારે સૂરજ નારાયણ ત્યાર સુધીમાં આ ગામ ગ્રાસ મૂકીને મારે બીજે ગામ રવાને પણ વિચાર તો કર તારે ને મારે નાનપણથી હું તને મૂકીને કેમ જાય દેવરા આ કામ નક્કી મારા બે ભાઈ પણ તો મુંજાતો નહીં મે જે તને શેતલ નદીને કાંઠે કોલ આપ્યો છે કોલ હું જરૂર પૂરો કરીશ દેવરા ભલે હાલો આજ રોઈ અજના
ઘરે જાઉં છું ને મારા આપાને સમજાવી મારા આપાને જરૂર મનાવી મારા લગ્ન તારી હાથે થશે દેવરા એ હાલી તારાથી દૂર આજે થઈને મજબૂર તારાથી દૂર આજે થઈને મજબૂર તારી ઓલી આંખો યાદ રાખજે એ તારી સાજણ યાદ રાખજે સદા નદીને કાંઠે આપણો બંને એકબીજાને ખોરા બથ્યા દેવરો આવીને એકબીજાના બોલ કદી નહીં ભૂલે એ મારું દલનું એ વાલા તારી સંગે છે એ મારું દલનું તાલા મારી સંગે એ હાલી તારાથી દૂર પાછા મનસૂર હાલી તારાથી દૂર પાછા મનસૂર તારી પૂરી રૂપો યાદ રાખજે એ તારી સાજણ રૂપો યાદ રાખજે હે મુરલીધર મારી આલણ મને મૂકીને જાય એની લાજ રાખજો દીકરી હાલણ ઉંમર લાગી હવે તો ગમે ના ઠેકાણું તો હારું મળે ને તો દીકરી હાલણના પીળા હાથ એટલે મારા માથેથી બોજો હળવો થાય તમારું શું કહેવાનું થાય છે મારું પણ એ જ કહેવાનું છે તો આમ જો તમે ડેરી ઉભા રહ્યો કોઈ પણ મહેમાન આવે ને અરે આવવા દો મને આ વિચાર કે દૂર હમણાં અમારા ઘરે મહેમાન કેમ નથી આવતા આમ જો તારા આપા છે ને મહેમાન ના બીડા બેને જમે ને તો એને જમવાનું ભાવે એવું એનું જીવન છે મારી વાત સાંભળ તમે આયા ઓછામાં ઓછા 5 વર્ષથી આ હાથી ભણું કરો શરૂઆતમાં મને કોઈ તકલીફ નથી લાગી એટલે હવે હું 4 ટીકડી મારે ભી પડશે ત્યારે માન કંટ્રોલ થાય છે અને હવે તમે ડેલી ઉભા રહ્યો કોઈ પણ મહેમાન આવે ને તમે બે અહીંયા લો એ તમારે કાઈ પણ કામ હોય મને બેન કહી દઉં છું તારા આપા પાસે તમે ન જતા કારણ કે તમે એની ઉપાધિ વધારી દો છો